ઉન્મૂન થઈને આરાધી. ગુરુના ઘરની વાત કરવી એટલે આપણે એમ નથી કહેતા કે તમે સત્સંગ કર્યા રાખો, વાતો કર્યા કરો, પણ હું કીધું ઉન્મૂન થઈને આરાધી. ઘર ભમરા ગુરુના ઘરની વાતો પણ કેવી રીતે? ઉન્મૂની અવસ્થામાં, હોઠ કંઠ જીભ હલાવ્યા વગર. તો કે એમ કેમ વાતો કરવી? તો કે સુરતા ગુરુના નામમાં રાખી અને શ્વાસે શ્વાસે ભજન કરવું ને, એ ઉન્મૂની અવસ્થા કહેવાય. ઘર ભમરા ગુરુના ઘરની વાતો ઉન્મૂની થઈને આરાધ, એનો આરાધ કર. શ્વાસે શ્વાસે નિરાંત સાહેબે કીધું છે એક ભજનમાં કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તુમી તુમી કરી લે આ તન में शान गुरु की ऐसी सत्यारत देखो दिल दर्पण. तारा दिल रूपी आरिशाની અંદર શ્વાસે શ્વાસે સ્મરણ કરતા કરતા ઈશ્વરનું ભજન કરી લે. કામ ક્રોધ મમતા ને મારો, જો જોબનમાં જાગી. કામ ક્રોધ મોહ અને મમતાને તમે મારો, જો જોબનમાં જાગી એટલે તમારા જીવનની અંદર જાગીને જોવો. કે ક્રોધ કરીએ ને એટલે બીજાને નુકસાન નથી, આપણી. જ્યારે તમે ક્રોધ કરો ને ત્યારે એક મારી ભલામણ છે કે ક્રોધ કરો ને એટલે તમારા શ્વાસ ઉપર ધ્યાન દેજો. શ્વાસ વધી જાય. શ્વાસ વધે ને એટલે રૂવાણા ઊભા થઈને હાથ ધ્રુજવા મળશે. એ 2 મિનિટ 5 મિનિટ ક્રોધ રહીએ ને, જેટલા શ્વાસ આ તમારા ઝડપથી જાય ને એટલી જિંદગી તમારી કપાણી, એટલી જિંદગી ઓછી થઈ ગઈ. કારણ કે જિંદગી શ્વાસ ઉપર છે. જિંદગી શ્વાસ ઉપર છે. ભગવાને બધાની જિંદગી તો આપી જ છે, પણ અમુકના શ્વાસા ઝડપથી વપરાઈ જાય છે એટલે વેરી જિંદગી પૂરી થઈ જાય છે. અમુક એવો શાંતિ માણસ કે આ હાવ ઘેરો છે, એને એ માંદો નહીં પડે, જોજો પડી. કારણ કે એને મનમાં કોઈ જાતનું ટેન્શન જ ન હોય અને જીવ હે લાંબુ. પણ આપણે કડેરાટ્યું કરે ને આજે 60 નથી તો દાંત એકઈ નથી, 60 નથી તો પડી જાય ક્રોધ કરી કરી. એટલે ક્રોધ કરીએ ને બીજાને નુકસાન નથી, આપણે. એટલે સંતો કહે છે કે કામ ક્રોધ અને લોભને બાળો. લોભ એટલે માણસ લોભ કઈ નું કઈ સમજે છે. લોભ કેને કહેવાય? કે બીજાનું મફતનું લેવાની ઈચ્છા રાખવી ને એને લોભ કહેવાય. બાકી ઘણા તો હું કહેતા હોય, લ્યો એક બીડી લ્યો તો ભાઈ બીડી નથી પીતો, તો સા પીઓ તો કે સાઈ નથી પીતો, તો પાણીપુરી ખાઓ તો કે એ બહુ લોભિયા હો, બહુ લોભિયા. પણ ખરેખર એ લોભ નથી, એ તો જીવનની અંદર કરકસર છે. હમણાં જ અમે ગાડીમાં આવતા હતા, એક સાહેબની વાત કરતા હતા કે અમારે ત્યાં એક કાકરીનો ગુરુ પૂનમ આવે તો ફેરો નાખવા એક આવ્યો ભાઈ. મને કે આ હું બનાવ્યું? હું કે હમણાં ગુરુ પૂનમ આવે ને તે આજે સપરો ને બનાવ્યું હોય માણસોને આવે ને, તો મને પૈસા ક્યાંથી કાઢો? એને એમ કે કઈ અને એમ કરીને પોતાના ખિસ્સામાંથી માવો કહી દે. મને યાદ તરત આવી ગયું. હું કે પૈસા ક્યાંથી કાઢો એ કહું તને? તો કે હા કયો ને. આમ બિચારો વિવેકી, મને કયો ને બાપા. એટલે કાંઈ એમ આવતા હોય એટલે થોડીક રમોજ કરી. હું કે તારે ફાકી કેટલા ને માવો કેટલાનો આવ્યો? તો કે 25 રૂપિયાનો. કેટલા માવા જોઈએ? માવા કંઈક 4 જોઈ જાય, કંઈક 3, કંઈક 5 પૂગી જાય. ઠીક. તો હું કે મારી દીકરી બેન ને
તો એને બે ત્રણ જોઈએ, આપણે ખાતા હોય થોડી ના પડાય એને. એ વાત હાસી, એને બે ત્રણ જોઈ જાય. હું કહે દીકરી ને દીકરો બે છોકરા છે એને, તો કે એ ખાય છે, એક એક બે બે ખાય છે. હું કહે કેટલા ના? કાયમી મારે 250 પોણા 300 રૂપિયા ફાંકીઓના જોઈએ. આમ મજૂરી કરે છે, ઠાઠું રિક્ષા હલાવે છે. 250 પોણા 300 રૂપિયાના એને હિસાબ કરાયો, 7.5 થી 8,000 રૂપિયા મહિનાના થયા. તો 20 વર્ષ થાય ને તો 20 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા એવું કંઈક થતું હતું. 25 લાખ જેવું. 25 લાખ રૂપિયા આપણું નાનું બાળકનો જન્મ થયો હોય અને 20 વર્ષનું થાય તો એને પાછળ 25 લાખ રૂપિયા વ્યસનના વધે. અને વ્યસન 10 વર્ષ કરો અને પછી માંદા પડો, દવાખાનામાં બીજા 10 લાખ નાખે, એ અલગ હો, એ અલગ. અને જો ગામડેથી શેઠો રહેતો હોય તો મોટરસાયકલ લઈને દુકાને 2 વાર લેવા જાય, કામ ખોટી થાય, એ અલગ. આ 20 થી 25 લાખ રૂપિયા અમારે 3 બાળકો અને 2 માણસ અમે કોઈ દી હરામ, કોઈ દી કઈ વ્યસન રાખો, કોઈ વસ્તુ એના પૈસાનું આ બધું હું બનાવું. હે એ વૈદ્યાસ ના આ 30 વર્ષ ત્યાં અમારો ઘર સંસાર છે એને, એના વૈદ્યાસ ને એમાંથી જ આ બધું બનાવ્યું. તે એમ કીધું હોત ને તો તારા પાસે અટાણે 4 વ્હીલ તું ફેરવતો હોત અને છોકરા હારા એ રહેતા હોત. એટલે માણસને બીજું બધું દેખાય છે કે આજના કેમ કર્યું, પણ એ કેમ કર્યો એનું મન સમજતું હોય. હે એટલે દાસીજી વડે એક ભજન ગાયું. શું ગાયું? વીતી હોય તે જાણે રે, એ પરમિતિ શું જાણે પ્રીત ને, કુંવારી શું જાણે પતિ રે તણો જો મેવ્યો. કાયાજીને કેજો રે કેજો, આટલી એ મારી પિયુજીને મળવા રે હાલો હાલો, એ સખી સોનમાં એજી સર્વે સહેલીઓ તેરી લેજો ભગવાન જોને બે. સાયાજીને કેજો રે કેજો, આટલી હે મારી
સાચી શું તમારી રે તમારી ઓ દર્શન એ કારણ દુઃખ અને દાસીને દર્શન દેજો ને અમે દયાજીને કેજો રે એટલી મારી મારી વીતી હોય તે જાણે પરવીતી શું જાણે પ્રીતની જેને વીતી હોય જેને ભગવાનને ઓળખ્યા હોય ઈશ્વર તત્વને જાણ્યું હોય ને એ બિચારાને બીજાને કેમ ખબર પડે જગત તો નિંદા કરવામાંથી પરવારતું નથી પણ સંતો ઈશ્વર સુધી કેમ પૂજ્યા ને એ તો એનું હૃદય જાણે અને એના શરણમાં આવે ને એ જાણે બાકી દુનિયામાં ઘાયલની ગતિ ઘાયલ જ જાણે એટલે કર ભમરા સદગુરુની ઘરની વાતો ઉન્મુન થઈને આરાધી અગમ ખેલ મારા ગુરુને આગે હું તો વસન બોલું છું વૈરાગી અગમ ખેલ અગમ એટલે આત્મા આત્માનો ખેલ આત્માની ભક્તિ ઈશ્વરની ભક્તિ એ તો સદગુરુને આગળ જાય ને તઈ સમજાય અને આ મારા કે તમારા ઘરની વાતો તો નથી બાપા હે દાદા રામદેવજીએ કીધું હરજી ભાટીને કે હરજી જો તારે ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદ જાણજો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો હું કહું તે વસનમાં તમે હાલો ધર્મ જૂનો છે નિજાર પંથનો એને તો મુનિવર થઈને માણો જતી સતીનો ભેદ જાણી પછી નિજિયા ધર્મ ઉરમાં આણો આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો કેવી કેવી રામાપીરે વાતો કરી છે તોય આપણે એમ થાય કે આ કેમ નહીં સમજાતું હોય રામાપીરે એમ કીધું હોય કે ભક્તિ કરો તો મારા મંડપ કરો મોટા મોટા હે કીધું કે ભક્તિ કરો તો મારા મંદિરો બનાવો એમ કીધું કઈ કીધું ભક્તિ કરો તો અગમ ભેદ જાણો ગુરુના વસનથી મનને ગાળો આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો રામો પીર કે લીલે ઘોડે જ બેઠો હસવાર અટાણે બેઠો જ છે લીલે ઘોડે જ બેઠો છે પ્રાણ રૂપી લીલા ઘોડા ઉપર અત્યારે રામો પીર તમારા ઘટમાં બેઠો છે પ્રાણનો પવનનો કલર છે લીલો 5 તત્વો છે ને 5 તત્વોના કલર છે પૃથ્વીનો કલર પીળો છે જળનો કલર સફેદ છે આકાશનો કલર શ્યામ છે અગ્નિનો કલર લાલ છે અને પવનનો કલર લીલો છે તમારા ઘટમાં જે શ્વાસોશ્વાસ પ્રાણ હાલે એનો કલર લીલો એ લીલા ઘોડા ઉપર આત્મા રૂપી રામોપીર તમારા ઘટમાં જ બેઠો ઘટમાં બેઠો પણ એ સોકડો કઢવી ગયો છે સદગુરુ મળે ને એટલે સત્ય નામનો સોકડો ઘોડાને પહેરાવી દે ને એટલે રામોપીર તમારી હાજર તમારી પાસે પણ આ મનરૂપી ઘોડો એવો છે સોકડો કઢવે ને ક્યાંનો ક્યાં ફરે ડામણ વિનાનો રખડે ચારી બાજુ કોઈ કાશીમાન કોઈ કેદારમાન કોઈ દ્વારિકા કોઈ ગોમતી કોઈ ગંગા કબીર સાહેબની જેમ કારણ કે સોકડું નથી પહેરાયું સદગુરુ બ્રહ્મનિષ્ઠ મળે અને પાછા ગુરુ ઘણા મળે હો ઈ સોખવટ બહુ કરવા જેવી છે આપણે ગુરુની વાતો કરીએ એટલે મને સમજી લે કે ગુરુ તો અમને મળી ગયા
પણ એને ખબર ન પડે કે આ છોકરા વિનાનો મીડિયો, એ ખબર ન હોય. ગુરુમાં અને સદગુરુમાં જમીન ને આસમાનનો ફેર છે. હગીમાં હોય ને મોહીમાં હોય ને એટલો ફેર છે ગુરુમાં ને સદગુરુમાં. હા, તમને એમ ન સમજી લે ગુરુ મળી ગયા ટીલું કરી દીધું, 4 નવખંડમાં લીલું, હે કપારમાં ટીલો પછી નવખંડમાં, એમ નથી. અને ધર્મની અંદર આ વિડિયા માણસ જોતા હોય ને, બહેનો દીકરીઓનો આ વિડિયા પછી મને ફોન કરે, ઘણા બહેનો એવા એવા ત્યાં આપણે ખબર ન હોય કે જગતમાં શું હાલે છે, જગતમાં શું હાલે છે એ ખબર ન હોય. ઘણા એમ કે ભોગ ભોગવવાને ધર્મ કે માની બેઠા છે. તો આ તો તમે ભાગ્યશાળી છે તે આવા ગુરુ મળ્યા છે તમને. હે ધન્યવાદ છે તમને માતા પિતાને કે ઝારમાંથી નીકળીને અહીં બેઠા છે, નકર કૂટાઈ ગયું જગત. એટલું બધું પાકડ વધ્યું છે, એટલું વધ્યું કે પાપ સિવાય સત્સંગ કરે તે આમ જળ સંભાવી દે એવો, પણ ઊંડાણમાં જોવો ને ગટર જ વહી જતી. એટલા ધર્મને નામી અટાણે ઓનું હાલે પાપ થાય છે, કોઈ સીમા નહીં. એટલે તમારી પાસે એટલા માટે સોખવટ કરવી કે શેતાન કાગડાવથી કોઈ દી છેતરાવું નહીં. ધ્યાન રાખવું, દેહ આસારમાં કોઈ દી ધર્મ શોભે શોભે. પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો પાનભાઈ, એનો દેખાડો તને કહીશ. પિંડ એટલે આ દેહ, પિંડ બ્રહ્માંડથી ઈશ્વર પર છે, પરમાત્મા પર છે, એનો સદગુરુ દેખાડ્યો કહીશ. ન્યા મૂકી દીધો કે તું શરીર નથી, તું શરીરમાં રહેનારો અખંડ આત્મા છે. તારું મરણય નથી, તારો જન્મય નથી. એ અખંડ સુખની પ્રાપ્તિ કરાવનાર એવા જે નામના નગરા આપણે વાણીઓ બોલીએ છે ને, એને માથે એવા ગુરુ મળ્યા. બાકી ગુરુના દામ બજારમાં જાવ એટલે તમને જોતા હોય એટલા મળે, થેલા ભરી લ્યો એટલા મળે. સદગુરુ મળવા કઠણ. સદગુરુ મળ્યા પછી ગુરુની વાતમાં વિશ્વાસ રાખી અને ઈ રસ્તે હાલનારો સાધક તો જગતમાં કોક કોક છે, કોક કોક છે. પણ ઘેરે ઘેરે થોડું કહેવાય જવાય કે ભાઈ આમ છે. જાહેરમાં સંતો જે સત્સંગ કરતા હોય એ આપણા જીવનમાં ઉતારવું. ઘણા સત્સંગ કરતા હોય આપણે બીજા સામુ જતા જોજે હું બોલ્યા, ભાઈ તારે માટે છે, બાજુવાળા માટે નથી. તારે આ શબ્દ તારી રેણીમાં ઉતારવાના તો તારી ગતિ થાય, નકર નહીં થાય. અગમ ખેલ મારા ગુરુની આગે હું વસન બોલું છું વૈરાગ. ભજન કરવું વસનનું અનન્ય ભાવ અને વૈરાગથી કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. જગત મિથ્યા એટલે જગતનો ઉપયોગ કરવાનો છે, જગતને કઈ નાખી દેવાનું નથી, એનો ઉપયોગ કરવાનો છે. એકાબીજાને ટેકો, એકાબીજાનો સંસાર, એનો ઉપયોગ કરી અને ઈશ્વર સુધી પૂગવા માટેનો રસ્તો બનાવી લેવાનો છે. આ દેહ કઈ નકામો નથી, એ એક સારું સાધન છે. ભગવાન સુધી પૂગવા માટેનું સારું સાધન છે. એ સાધનને બગાડ્યા જેવું જ નથી, પણ સમજણ હોય ને તો સાધનને હાંસવા જેવું. એટલે હું વસન બોલું છું વૈરાગી, અનન્ય વૈરાગથી હે ઈશ્વર, બસ તારા શરણમાં વાસ દેજે. સંતોએ હું માંગ્યું, દેજો અમને સદગુરુ શરણમાં વાસ. કોઈ એમ માંગ્યું દેજો અમને વડાપ્રધાનના શરણમાં વાસ,
કોઈ સંતોએ સાંભળ્યું? સદગુરુ શરણમાં વાસ હોય ને આ જન્મનું સુખ મળ્યું ને પાછા જન્મનું મળ્યું, પાછા જન્મનું મળ્યું. જલહલ જલહલ જોત જલત હૈ, હું જાગી ન્યા લે લાગી. આપણા દેહ દેવળમાં જળહળ જોત જલી રહી છે, પણ જાગ્યો કોઈ સદગુરુ મળ્યા અને મોહ નિંદરમાંથી જગાડ્યો કે તારા ઘટમાં આ પ્રાણ રૂપી જ્યોત બળી રહી છે ને. તોરેલી કીધું કે જ્યોત્યુને અંજવાડે રોડા દાન દીજીએ. પણ આપણે ઓલી દીવો બનતો હોય ને ઈ માની લીધી કે ને આપણે 5 રૂપિયા ધરે હેઠ ડોકા કાઢે ભગવાન ભેગો થાય તો પણ જ્યોતને અંજવાડે દાન દેવું એટલે આપણા ઘટમાં શ્વાસો શ્વાસ રૂપી જ્યોત બળી રહી છે, એમાં સુરતા રાખી અને ભજન કરવું ને એ જ્યોતને અંજવાડે દાન દીધું કહેવાય. એટલે તોરેલી કીધું કે આતમ જ્યોતિ અડગી કરી તમે દીવડિયા કાં બારો? આંખોના ઉજાગરા ઠાલા તમે કાં કરો? અગર તો એમ ન કહે ને, પણ આતમ જ્યોતિ અડગી કરી અને દીવડિયા બારવામાંથી માણા પરવારતું નથી. સદગુરુને સેવા કરો, સદગુરુની સેવા કરો. ભગવાન કૃષ્ણએ કીધું જો ઈશ્વરને પામી લેવું હોય તો તત્વમસી સંતને શરણે જઈ અને એને સેવા કરી. સદગુરુને સેવા કરી જોને તનમાં ત્યાગી. બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈ તમારા તનની અંદર પરમાત્મા ગાજી રહ્યો છે ને એને જોઈ લ્યો જાગી. ગુરુ ગંગ શરણે નાનક બોલ્યા, ગુરુ ગંગ શરણે નાનક બોલ્યા મારી જરા મરણની ભે ભાંગી. અકબર ના દરબારની અંદર 9 રત્ન હતા ને એમાંનો એક આ ગંગ સાહેબ સંત હતો. એના શિષ્ય ગુરુ નાનક. ગુરુ નાનક કહે છે ગુરુ ગંગને શરણે નાનક બોલ્યા મને ગંગ ગુરુ મળ્યા ને ત્યારે મારી જરા અને મરણની ભે મટી ગઈ. મોટા મોટો ભય માણસને કયો છે? જરા એટલે ગઢપણ અને એક મરવાનો. આ 2 ભય મોટા મોટા છે. આપણે સંસાર એ માટે જ કરીએ ને કે ભાઈ હારા છોકરા હોય જવાન થાય તો ગઢપણમાં આપણે હાંસવે કોક નીકળે એવા વૃદ્ધાશ્રમો ભરાઈ ગયા છતાં કોઈ ડોહાનો ધણી નથી. એ ભયમાંથી મુક્ત થવું હોય તો નાનક સાહેબ કે સદગુરુ શરણમાં જઈ અને ભજન કરી દે, ભજન કરી દે. ઈ ખબર પડી ગઈ ને ત્યારે આહિરની દીકરી આ ભજન સાંભળી અને આહિરની દીકરીના કે લગ્ન થતા હતા એટલે સંતના શબ્દ સાંભળ્યા એટલે મનની અંદર ગુસ્સા હતી કે સંત ક્યાં મળે, સંત ક્યાં મળે, સાધુ પુરુષ ક્યાં મળે. એટલે કે પરણી જાન પરબના પાદરમાંથી નીકળી દેવીદાસ બાપુ હયાત બેઠા હતા. ન્યા 2-5 ઝાડવા માટલાન કે જાનિયા કે જરાક પાણી પી ગયા, ગાડા અહીં ઉભા રાખો. એટલે જ્યારે આપણી ભક્તિનો ઉગાવો થવાનો હોય ત્યારે અંગત માણસો જ આપણે એને શાન કરે, પણ એ શાનને સમજી લઈએ ને. એટલે સાસુએ કીધું કે પાણી પીવા બધા જાજો પણ અંદર કોઈ જાતા નહીં. એ અમરમાં બેઠી બેઠી સાંભળે, અંદર કોઈ ન જાતું. બીજું કે કાં ક્યાં? તો કે ન્યા ઓલો છે ને ડાકડાઓને રોગિયાઓને
આ તે બધા ઓલો બાવો છે ને, દેવલો બાવો, એની ભેગા કર્યા છે. અને ઈ રોગનો જો શેપ લાગી ગયો ને તો આપણે ઘેરે નહીં મૂકી જઈએ. અમરમાને એમ થયું કે ઓહો, આ એવા રોગિયાઓને જો આ દેવીદાસ બાવો સેવા કરતો હોય તો એને કેમ શેપ નહીં લાગતો હોય. કોરોના આવ્યો તો ઘણા હગા બાપને અડતા નહીં, હગા દીકરાઓની ન અડતા, અને ઘણા એ દિન રાત સેવા કરી. જેને કોઈને નહોતા અડ્યા ને એ કોરોના મરી ગયા, અને દિન રાત જેની સેવા કીધી એ અડીખમ અત્યારે ઉભા. હું તમને નજરી બતાવું. અને પૈસાના કોથરા ભરી દેતા હતા ડોક્ટરને, એ મરી ગયા. જેની પાસે 1 રૂપિયો નહોતો એ અત્યારે ઉભા છે. અમરમાને વિચાર આવ્યો કે જો ઈ આ રક્તપતિયાઓની સેવા કરતો હોય તો એને શેપ કેમ નહીં લાગતો હોય. એટલે જઈ અને બારીથી જોયું. બધા એમાં ગોતે છે કે વહુ કીમણી ગઈ, આપણે અમર કીમણી ગઈ. તો કે એલી બાજુ ગઈ છે, કામ બાથરૂમ કે કશા પાણી ગઈ છે, હમણાં આવી. પણ અમરમાં બારીથી જોવે છે. દેવીદાસ બાપુ એક ગંગામાં કે એમ ડોસી હતી, એના દીકરા, હગા દીકરા દરિયામાં મરકીનો રોગ આવ્યો હતો. હગા દીકરા દરિયામાં નાખી આવ્યા હતા. એ જીવતી હતી. દેવીદાસ બાપુના સામિયા થતા હતા. એ દરિયાને કાંઠે જીવતી ડોહી પડી હતી. આડેખોરે ઉપાડી ઘેર લઈ આવ્યો. ગામ લોકો કે ગા ડોહીને નાખે, ગા તું જવા દે. તો કે જીવતા જીવને તો હું દેવીદાસ બાપુ કે નહીં છોડું. તો કે તો તું મુંડિયાસર ગામ છોડી અને પરબની જગ્યામાં ભાગી આવ્યા. ત્યાં ઝૂંપડો વાળી ત્યાં રહેતા, બધુંય છોડી. એ લીમડાનું પાણી ગરમ કરી ઉકાળી અને જખમ હતા ને એ દેવીદાસ બાપુ સાફ કરતા. અને ડોહીમાં રાડ્યું, રેવા દે દીકરા, રેવા દે, કામમાં બહુ દુખેશ, બહુ દુખેશ. માં હમણાં તને શાંતિ થઈ જાય, માં હમણાં તને શાંતિ થઈ જાય. અમરમાને થયું કે હાલ જરાક ફરી. દેવીદાસ બાપુ એ કરી અને વૈયા ગયું. અમરમાને થયું કે હાલ જરાક ડોહીમાને પૂછું કે તમે ક્યાં ગામના શું છે. ફરી અને અમરમાં ગઈ ડોહીમાં પાસે. માં તમારું કયું ગામ? અરે દીકરી, તું અહીં ક્યાં આવી? તને હમણાં કોક બાદથી અહીં આવજે, તું જા જટ. મને બધાય ડાકડી કહે છે. તને રોગ થાય તો કે ભલે માં, મારે મરી જવું અટાણ. તને આ હાલત કેમ થઈ? તો કે દીકરી, હું તારા જેવડી હતી ને, 20-25 વર્ષની મારી ઉંમર હતી ને, હું 2 હેલ્યું માથે લેતી. અને બજારમાં વહી જાય ને તો બજારના માણસો મને જોવા નીકળતા. એવી મારું કાયા, કંચન જેવી, એવું મારું રૂપ. અને એ મારા એ જ દીકરા આવી, મારું ઘટપણ આવ્યું, શરીર રોગી થઈ ગયું. એ જ શરીરને મારા હગા દીકરા દરિયામાં નાખી આવ્યા. અને આની મને ઓ અમરમાં કે આ શરીરની આવી હાલત? તો કે આમાં એવી હાલત. બસ હવે અહીંથી છોડીને જવું નથી. ત્યાં તો દેવીદાસ બાપુ કે આવ્યા તો દેવીદાસ બાપુને શરણમાં લોટી પડી અમરમાં. હે બાપ, હે મારો જન્મ સુધાય. દેવીદાસ બાપુ કે અરે દીકરી, આ તારી કંચન વર્ણી કાયા, તો આ ભક્તિ કરી જ ન હોય કોઈ દી, તારું કામ નહીં. પણ આને તો હૃદયની અંદર એવા તીર લાગી ગયા હતા. ઓલો ગોરખજતી એક ભજનમાં ગાય છે, એવી હું રે હરણીને પીવું માર પારાદી,
અમને વચનોના એજી બાણ રે બાણ રે લાગ્યા ને પીડાયું સંસરી એજી બાણ રે લાગ્યા ને પીડાયું સંસરી પ્રેમથી વિનાના મારા એની પ્રાણ રે એવો કોઈ રે જોગી મારી કાયા ન રહે જડનાર રહે એવો જોગી રહે મળે તો અમે રે નહીં તો કાઢું મારા પ્રાણ રે કોઈ રે બતાવો અમને જોગી સુનો ગોરખા એજી કહે રે મસુંદર સુણ્યો ગોરખા પ્રભુ વસે રુદિયાની એજી માય રે કોઈ રે બતાવો એવો કોઈ રે બતાવો અમને જોગી અમને જોગી ઘાયલ થઈને હું ઘૂમતી ફરું માર્યા અમને વસનના બાણ શબ્દોના બાણ મારી કટારી કે મૂળદાસને જુગતે કરીને જોઈ કડા બતાવી મને કાયામાં મારા કાળજા ખાતા કોઈ કાળજ કાપી કરુણા કીધી કીધી મુજ પર મેર મોરો બતાવ્યો મરમ તણો મને હવે થઈ છે આનંદની પીલા લઈ આનંદ એવો વર્તાઈ ગયો અમરમાં કે હવે હું બાપુ પાછી નહીં જાય તો કે પણ દીકરી તારી કંચન વરડી કાયા આમ ભક્તિ નહીં કરી રહી અમરમાને એમ થયું કે બાપુ નહીં માને એકદમ આજુબાજુમાં ગઈ તો રખ તો સૂલો પડતો હતો દેવતા
બાજુમાં એક લોખંડના હરિયા પીડ્યા હતા. હરિયા સૂલમાં નાખી ધગાવી પોતાના શેરા ઉપર ડામ દીધા. ઘડીક થયું તો મીઠું પાણી લોહીને નીકળવા. અમરમાં પાછી બાપુ પાસે આવી. દેવીદાસ બાપુ ભડકી ગયા. ઓહ, આ હું ભૂત થયું કે ડાકણે આવી? અમરમાં બોલી કે બાપુ રૂપ ક્યાં? આપણે આરિહામાં જોઈ રૂપ જ જતા હોય, આમ કરતા હોય આમ કરતા. ભાઈ માસ નો લોસો છે, એમાં કઈ વખાણે જેવું નથી. હે, વખાણે જેવો તો એક મારો નાથ છે. ગંગા સતીએ કીધું કે રંગરૂપમાં બહુ રમવું નહીં. માણસને જિંદગી રંગરૂપમાં જ જાય છે. પછી કે અમારી દીકરી ભાગી ગઈ, પછી ભાગી ગઈ. માવતરે ટૂંકા લુગડા પહેરાવે દીકરીઓને. હે, હવે કેને દેખાડવા? જગતને દેખાડીને શું કરવું? કુંવારી દીકરી તો ઠીક, પણ તો રહીથી વધે. હે, હવે આપણે પતિ મળી ગયો, લગ્ન થઈ ગયા, હવે રૂપ દેખાડવું જ કે નહીં? હે, બરાબર છે, આપણે આમ ડકવા હારા કપડાં પહેરીએ, મર્યાદામાં રહીએ તો આપણા પતિને ગમીએ. બાકી તો તમારે દેખાડવું જ કે ને એ રૂપ. ગમે એટલો હણગાર કરી અને જગતને શું દેખાડીને કરવું? હે, સારી રીતે માણસની રીતે હોય એટલે બસ. આ તો આપણે જોવાય નહીં, આમ સનેડા થઈ નીકળે. પછી કે અમારું આમ થયું, અમારું આમ કર્યું, ફલાણે અમારે ભાઈ કુડી દ્રષ્ટિ નાખી. ભાઈ આપણું માપી રહીએ તો કોઈ માણસ ગાંડા ન થઈ ગયા હોય. હે, હાવ કઈ પુરુષોનો વાંક નથી. હા, એનો બિચારાનો હાવ વાંક નથી. આપણે એને 3 ગણા વધી ગયા. પછી એવું થાય ને, પછી આપણે રોતડા રોઈએ કે આપણે આમ તેમ. પછી તો હવે જાજ્યું નથી કેવું. પછી તો ઓલામાં શું કહેવાય, બ્યુટી પાર્લરમાં જઈ ને વિકૃત દ્રશ્યો થઈ ગયા હોય. પછી માણસ પાવિયા જેવા થઈ જાય, દાઢીઓ ઉગી જાય આવી બાઈઓની ન્યા સુધી આગે. રામ, જરાય મર્યાદા ન રહે. હવે આપણા લગ્ન થઈ ગયા, દીકરા દીકરીઓને બાપા સંસ્કાર આપો, હારી વાત કરો, ગીતા રામાયણના પાઠ કરો, સારા સંસ્કાર દીકરા દીકરીઓને આપો, સમજણ આપો. માણસ જેમ જેમ સુખી થવાનો પ્રયાસ કરે છે એમ એમ કાયમ દુઃખી જ થતું જાય છે, દુઃખી જ થતું જાય છે, દુઃખી જ થતું જાય છે. એટલે અમરમાં દેવીદાસ બાપુ કે આ દીકરી તે શું કર્યું? તો કે બાપુ રૂપ ક્યાં? તમે કહેતા હતા કે રૂપ ક્યાં, મારું રૂપ? કઈ દેવીદાસ બાપુને એમ થયું કે આ કોઈ પૂર્વની સતી નારી છે. ભલે ભલે દીકરી, તારા આ આશ્રમની અંદર તારું ખાતો રોકાઈ જાય, કઈ વાંધો નહીં. ભલે મને જગત જે કહેવું એ કહે, હવે બીજું તો શું કરું? તારી પૂર્વની કમાઈ પડી છે, એ ભજન તું કરજે. ત્યાં તો બોલ્યા આવ્યા એનો ઘરવાળો જાનવારા, ક્યાં અમરને જોવે તો આ કોણ છે? તો કે એ અમર. આ શું કર્યું? તો કે બસ આપણા સંબંધ પૂરા થયા, મારે તો બ્રહ્મ સંબંધ હવે બંધાઈ ગયો. હવે દેહનો સંબંધ મને ખારો લાગવા માંડ્યો, મારે તો હવે બ્રહ્મ સંબંધ બંધાઈ ગયો. ત્યાં તો ઘરવાળા આમ સોટલો ચાલે કેસી, અમરમાં સોટલો જ કાપી નાખ્યો, કે લઈ જા. એટલે સોટલામાં તારે ઈચ્છા હોય તો ઈએ લઈ જા. એ બધું થઈ વયું ગયું. દેવીદાસ બાપુ અમરમાને સમજાવે છે કે દીકરી, આવું ન કર્યું હોત તો ઘેર બેહી ભક્તિ કરી હોત તો એમ નહીં થાય. થાય પણ મારાથી હવે એમ નથી થાય. એમ કરીને અમરમાં એક દેવીદાસ બાપુ પાસે ભજન ગાય છે. શું કહે છે?
તમને સેવિયા મારા રુધિયામાં એ દિવસ ને રાત જીવન ભલે ને જાગીયા એ જીવન ભલે ને જાગીયા મેં તો પ્રેમના હે પાટ મંડાવ્યા મેં તો પ્રેમના હે પાટ મંડાવ્યા પાટે નકલંક દેવી દાસ હે દાસ જીવન ભલે ને જાગીયા સિદ્ધ રે જાણીને તમને સેવિયા મારા રુધિયામાં એ દિવસ ને રાત એ જીવન ભલે ને જાગી જીવન ભલે ને જાગી અમરમાં દેવીદાસ બાપુની કહે કે બાપુ મેં કોઈ માઈ કાંગલા જાણીને તમને સેવ્યા નથી મેં તમારી સીધાઈ જોઈને સેવ્યા છે હું કઈ એવી બુદ્ધિ વગરની નથી કે એમને એમ સેવી લઉં તમારામાં સીધાઈ જોઈ છે તમારામાં સંતપણું મેં જોયું તમારી રેણી જોઈ તમારી કેણી જોઈ એટલે મેં મારું જીવન તમને સમર્પિત કર્યું છે બાપુ એમને એમ સમર્પિત નથી થઈ નગર તો મને ઘણા એવા મળ્યા હતા આજ સુધી મેં તો સીધરે જાણીને તમને સેવ્યા જીવન ભલે ને જાગ્યા મારો નવો અવતાર થઈ ગયો મને નવું જીવન મળ્યું તમે મળતા આજ સુધી હું મરેલની જેમ જીવતી હતી હવે તમે મળ્યા ને અને ખરેખર વાતય હાસી છે જ્યારે ગુરુ મળે ને એ પછી જ આપણે જીવ્યા કહેવાય ત્યાં સુધી આપણે જીવતા જ નથી તરુણબાઈનું એક ભજન છે કે જ્યાં જ રે જવું ત્યાં નર મરેલા અમને જીવતા મળ્યા નહીં કોઈ આપણે એમ થાય કે આ તોરલ દે આ હું કહેતા એવા જ્યાં રે જવું ત્યાં નર જીવતા અમને મળ્યા મરેલ ન મળ્યા કોઈ આ ભજન સમજાય એમ છે મરેલ એટલે હું દેહ નથી હું તો આત્મા અમર છે દેહ થી મરી ગયા ને એ મરજીવો પુરુષ કહેવાય એક જન્મ માતાના કુખથી આ શરીરનો થાય છે બીજો જન્મ ગુરુના મુખથી થાય છે નવો જન્મ છે આપણો નવો જન્મ મળ્યા પછી ગુરુ મતે હાલવાનું છે જો ગુરુ મતે ન હાલે ને તો એ ગુરુનું બાળક જ ન કહેવાય ગુરુના કયામાં જ હાલવું પડે એને હાસો સાધક કહેવાય પાક મુસલમાન એને કહેવાય પાક મુસલમાન પાકે ગયેલો કુંભાર છે ને ઘડો પાકી જાય ને તો ટકોરા મારે કાસો નથી આમ વાહરીની જેમ વાગે ને તો એ કે જા જોઈ તું
બધા સંતો ભેગા થયા ને ત્યારે ગોરા કુંભારને કીધું કે આ સંતોને જરાક જોવો તો આમાં કયો કાસો હોય ને કયો પાકો છે. ગોરો કુંભાર તો પોતે કુંભાર હતા. ઊભા થઈ અને ઓલા સંતો બધા બેઠા તો માથામાં માર્યા, ટકોરા માર્યા. ટકોરા મારતા કે ટકોરો મારતા કે એક જણાનું મોઢું સડાઈ ગયું કે આવરે હું કુંભારનું ટકોરા મારતું. વાહ જઈને કીધું કે આ ફલાણો છે ને ઈ કાસો છે. એટલે ગુરુએ કીધું કે ઈ તમને કેમ ખબર પડી? તો કે એને મજા ન આવી, ટકોરો માર્યો. એનું મોઢું સડી ગયું. બીજા બધા કેવા રકમાં છે, શેરા માથેથી વધતી જાય સંતો કે આ કેવો પાકો છે, કેવો કાસો છે, એને બધી જ ખબર હોય. એટલે એક જન્મ માતાના કુખથી અને બીજો જન્મ ગુરુના મુખથી થાય છે. નવો જન્મ માતા કરતા પણ મહાન ગુરુ છે, પિતા કરતા પણ મહાન ગુરુ છે. ઘણા એમ કહેતા હોય કે હાસા માતા પિતા, હાસા ગુરુ આપણા માતા પિતા છે. વાત હાસી છે, ખોટી નથી. પણ માતા પિતા એ હદના ગુરુ છે. હદ, બે હદ કા નહીં. હદ કા ગુરુ, બે હદ કા નહીં. હદ ના માદે. બે હદ એટલે આપણું મન અને અનહદ એટલે આત્મા. માતા પિતાનો જ્યાં સુધી દેહ હોય, જીવતો જાગતો, ત્યાં સુધી એના દીકરાઓને છેલ્લી ઘડી સુધી એને રાજી રાખવાની ફરજ છે. એનો દેહ પડી જાય પછી કઈ ન કરે તો કઈ નહીં. જીવતા બધું છે, જીવતાની જંજાળ. પાછળથી મરી ગયા પછી મોકલે. પછી સંતોએ કીધું કે 5 બાણા વાહે આઈઠા થાય તો હારો. એ બધા હારું કંઈક કીધું છે, બાકી જીવતાની સેવા કરી એ જ સાચી સેવા છે. એટલે હદના ગુરુ, બે હદ કા નહીં, બે હાથ. મનનો ગુરુ એ સદગુરુ છે. મનને મમત્વ મુકાવી અને બ્રહ્મ હારે જોડી દે ને એ અમર થઈ ગયો આત્મા. એના પછી જન્મ મરણ જ નથી. જન્મ કે મરણ જ નથી. એટલે કીધું એક સંતે, ખાલ પડાવું મારા શરીરની, મોજડી સીવડાવી સોનાનો રંગ ચડાવી અને ગુરુને પહેરાવવાનો તો એ ગુરુના ઋણમાંથી મુક્ત ન થાય. આ મારા ને તમારા શબ્દ છે હે ભાઈ? આ સંતોના શબ્દ છે. શરીરને ચામડાની મોજડી સીવડાવીને કે ગુરુને પહેરાવે તો એના ઋણમાંથી મુક્ત ન થાય. અન્નદાન દેવે ભલે ભૂમિદાન દેવે, કંચનના મહેલ લૂંટાવે, કાશીએ જઈ અને ભલે ને કન્યાદાન દેવે તોય મારા ગુરુને તોલે ન આવે. અને વાત હકીકત છે, 100% હકીકત છે. જગતની અંદર સંતોને અમર બનાવી દીધા. જેને કોઈ બેઠો ન બોલાવે એવા માણસના દુનિયામાં નામ નીકળી ગયા. હે નરસિંહ મહેતાની કે કઈ નહોતું નથી, છોકરાઓને રાખમાં બારવા પડતા. અને અત્યારે જુનાગઢમાં જાવ તો આ કયું તળાવ? તો કે નરસિંહ તળાવ. હે આ નરસિંહ મહેતા યુનિવર્સિટી. અભણ માણસ નિશાળ કોઈ દી જોઈ નહીં અને એના કાવ્ય ઉપર નિબંધ લખે તો એ કલેક્ટર થાય. એના ભજન માથે, એક પ્રભાતી માથે કોઈ મોટો નિબંધ લખે તો વકીલ થાય. ઓલો અભણ નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. નરસિંહ મહેતાનું એક ભજન તો કોઈ ડોક્ટર કે કલેક્ટર કે કોઈ લખી દે તો હું એને કયો એટલું ઇનામ આપું. હે ત્યાં પુગાડનાર સદગુરુ દામોદર, દેવલો રબારી. દામોદર એટલે બીજો કોઈ નહીં, વાઘ સરાવનારો
દેવલો રબારી હતો એનો ગુરુ, અને એને દામોદર કરી નાખ્યો નરસિંહ મહેતાએ. કે આ દામોકુંડમાં નાહી લ્યો, દામોકુંડમાં નાહી લ્યો. એટલે દામોદર એનો ગુરુ, ઓલું પાણી કદડો નહીં. આ મારા ગુરુની જ્ઞાન ગંગા આવી છે ને, એમાં નાહી ગયો. રોહિદાસ બાપાને ઘેર કે ગંગાજી કુંડમાં ઉભરા, અને ખરેખર આ સાંભળાનો કુંડ નથી, બીજું શું છે? આ દેહ છે એ સાંભળાનો કુંડ જ છે, અને આ બોલીએ છે એ ગંગાજી છે. એમાં કોઈ નાઈ લ્યો, અત્યારે નાઈ લ્યો હે, ઈ કુંડ રોહિદાસ બાપાનો ઓલો કુંડ ને આપણે સમજતા હોય, પણ આધ્યાત્મિક વાત છે. રોહિદાસ બાપે પોતાના દેહને કુંડ બનાવ્યો, એમાં આત્મા રૂપી આ ગંગાજી પ્રગતિ. અબડાણા એ સેટારિયા, અને અબડ છે ન લાગી, યાર ગોબા ભરી ભરી પી લીધા. રાજાને દીકરીએ પીધો, હે, રાજાની દીકરી કુંવરી મીરાબાઈ, એને જરાય અબડ છે ન લાગી. રોહિદાસ બાપાના કુંડમાંથી ગંગાજી આમ ખોબલે ખોબલે પી લીધું. જગતમાં મીરા અમર થઈ ગઈ, અમર થઈ ગઈ. સૂર્યચંદ્ર એ ત્યાં સુધી મીરાનું નામ જગતમાં અમર થયું. એ આ કુંડની ગંગાજીને પાણી પીધા ને, એ પાણી તમે પીઓ છો. જીવતી જાગતી મીરાબાઈઓ છે, આ પાણી પીએ ને એમાં કઈ ફેર નથી. એટલે અમર માગે, બાપુ મેં તમને સિદ્ધ જાણીને સેવ્યા છે. મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા. મેં કોઈ બાજોટ માટે ચિત્રકડા દોર્યા નથી. મેં હૃદયની અંદર ધારણ કરી અને પ્રેમનો પાઠ માંડ્યો. અને પાટે પધાર્યા નકલંક દેવીદાસ. નકલંક દેવીદાસ એટલે કોઈ જાતનું જેને કલંક નથી, એ લખ્યામાં આવતો નથી. એ દેવીદાસ મારો આત્મા છે. પ્રેમ નામે પાઠ પુરાવ્યા, પાટે પધાર્યા નકલંક દેવીદાસ. આ દેહ રૂપી પાઠની અંદર આત્મા રૂપી દેવીદાસે મને દર્શન દીધા આજે અમૃતમાં. હવે આ વાણીઓ કોણ સમજી શકે? ગુરુના બાળક વિના કોણ સમજી શકે? પછી અમરમાં કહે છે, મેં તો કરુણા ના કળશ થપાવ્યા. મેં તો કરુણા ના કળશ થપાવ્યા. પાટે પધાર્યા
અંદર ગંભીરતા આવી ગઈ, કરુણતા આવી ગઈ, ધીર ગંભીરતા આવી ગઈ. એના મેં કળશ થાય ત્યાં તો પાટે વધાર્યા જશોની વરગાન. ભક્તિ કરવામાં જશો ને આપણે એમ કે બે ભાઈ આવી પછી ત્યાં આવીને ભેગી લઈ આવી. જશોન વરગાન એટલે મને જસ દીધો. ભગવાન ભક્તોના કામ કરે છે અને જસ એના ભક્તોને આપે છે. મને જસ મળ્યો અને આત્મ જ્ઞાનનું વરદાન. પાટે પધાર્યા જશોની વરગાન. મેં તો શીઘ્ર જાણીને તમને સેવ્યા. મારા રુદિયામાં દિવસ ને રાત મેં તો શીઘ્ર જાણીને તમને સેવ્યા. કરુણતા વ્યાપી ગઈ અને હું ધન્ય થઈ ગઈ. સદગુરુ શરણમાં મારે કાયમની દિવાળી. કદી ન બાળી મેં તો રાત અંધારી. સદગુરુ શરણમાં મારે કાયમની દિવાળી. આગળ પાછા થવા બીજા થાકી ગયા કે હવે 10-15 મિનિટ કરીને આપણે પછી બહાર એટલે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે થોડુંક મોડું એટલે અમરમાં કે શીઘ્ર જાણીને તમને સેવ્યા. મેં તો કરુણાના કળશ થાપ્યા અને પાટે પધાર્યા જશોને વરગાન. પાટે પધાર્યા જશોન મને ભક્તિ કરતા કરતા જસ મળ્યો. ઈશ્વર તરફ ગતિ કરવાની પ્રેરણા મળી. જેમ 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 તમે ભજન કરતા જાઓ ને તેમ મનોબળ મજબૂત થતું જાય. તમે જે ભય લાગતી હોય ને જગતને એ ભય માટે ઓછો થાય. જોજો તમે શરૂઆતમાં ગુરુ મળ્યા હોય ને તઈ તમારું જીવન જોજો અને પછી જોજો. શરૂઆતમાં તમને ભય થોડોક લાગતો હોય કે સગાવાલા કંઈક કે આપણે વાં જાય તો આમ થાય. પછી જેમ જેમ બળ કરીને તમે ભજન કરો ને એટલી ભયમાંથી મુક્ત થતા જાય. એક સમય એવો આવે કે હાવ સેજ થઈ જાય. સેજ થઈ જાય ને એટલે તમારો બેડો પાય. આ સેજનો એક દ્રષ્ટાંત છે. ગામડિયું ગામ ને જૂના જમાનાની વાત. અને બે માણસ રહીએ એટલે સવારે વેવાઈને ગામ બાબો જવા નીકળ્યો. એટલે તે દીધા હાલીને જતા. એટલે સેટું વેવાઈનું ગામ એટલે લેને કે અત્યારે જ કપડાં બપડા શરણો ખમીને બધું પહેરી અત્યારે જ હોઈ જાય તો હવારે ચા પીને સીધું ભાગવાનું જ રહીએ. નિંદર ખોટી ન થાય. કપડાં કાઢ્યા તો શરણો તૂટલ. હારો આ તો એ કે તૂટલ છે. તેથી ગામમાં રેણાક હાલને ગામમાં હતા હું વાર લાગી. એટલે તેથી કેરોસીનનો દીવો ભરે અને અંજવારે શરણો હાંજ્યો પણ રાતું ફીગરું મારી દીધું. સફેદ શરણાનું દેખાણું નહીં ગઈ બહુ. લાલ કલરનું ફીગરું મારી દીધું. આની હાજી હોઈને ઓલા પહેરીને હોઈ ગયો. સવારે 4 વાગ્યા ઉઠીને ભાગ્યો. દી ઉઈ ગયો તો વેવાઈને ગામમાં પી ગયો. દેવી ગયો તો માણસ ઉઠી ગયા હોય ને. માણસ ઉઠી ગયો તો એ કે આને જ રાતો થઈ ગયો શરણામાં. એ બીજાને કે આને રાતો થઈ ગયો. તો અહીં બોલે જોયું કે હું હાસી વાત એ આ મારો રાતો થઈ ગયો મારી દીધું ભુજમાં. ડોહો આમ મનનો મજબૂત. જોજો તમે એક વાર તમને માણસ ખીજવે ને ખીજાવ એટલે ડબલ કીએ. ખીજાવ ને એટલે ડબલ કીએ. બાકી તમને ધ્યાન ન દે એટલે બીજી વાર ન કીએ. આને અસર જ નથી. બાપો કે આપણે સહેજ કીએ ને ભલે ને કીએ રાતો થઈ ગયું સહેજ કીએ ક્યાં ખોટા છે. એમ કરતા કરતા ગયો વેવાઈને ઘેર. વેવાઈ કે વેવાઈ રાતું થઈ ગયું મારી નહીં શરણા. મને ખબર હતી કે છે એ તો છે
વેવાઈ કીધું કે લે વેવાઈ રાતું થઈ ગયું, વેવાઈની કીધું, છોકરા આવી કીધું, છોકરા આવી કીધું, એક વાર કહી ને બધા બંધ થઈ ગયું. પછી બીજે વેવાઈ ભેગો નીકળ્યો ગામમાં. ગામમાં આખે ગામે કીધું વેવાઈ રાતું થઈ ગયું, વેવાઈ રાતું થઈ ગયું. વેવાઈ કઈ ફેર જ ન પડે કે શેન કે ભલે કે 15 દી સુધી કે વેવાઈ ને કે રોકાણો 15 દી. આખે ગામે બે ફેરે કહી દીધું કે રાતું થઈ ગયું, રાતું થઈ ગયું. પછી માણસ કંટાળી બંધ થઈ ગયું. પછી બહાર ગામનો માણસ કોઈ આવે ગામમાં અને આને રાતું થઈ ગયું જોવે ને એટલે કે આને રાતું થઈ ગયું. ગામ લોકો જવાબ ભાઈ પરાડી મૂકને એને શેજ એટલે પહેલેથી જ છે ગામના બાળક જવાબ આપી દે કાઈ શેજ અમારે. એટલે ભક્તિમાં આવું છે, તમે નવા હવા ભક્તિ કરતા હોય ને એટલે આખું ગામ વાતો મોટે કરવા લે આ તો ભક્તિવાનના દીકરા થયેલા. આ તો એના ગુરુના આશ્રમે જાય, ત્યાં ઠેલિયું ભરતા જાય કઈ ન્યાય આમ કરે. હું દેખી ગયા હોય કુંડારામ પગ આવી ગયો અને ખરેખર આવી ગયો છો. માણાને ભક્તિના કુંડારામ પગ આવે ને એ ગમતું નથી. દારૂના કુંડારામાં આવે તો ગમે, જુગારના કુંડારામાં પગ આવી જાય તો ગમે, દારૂના કુંડારામાં આવી જાય તો ગમે, વ્યાભિચાર કરે તો કુંડારામ પગ આવી ગયો તો ગમે, પણ ભક્તિના કુંડારામાં આવે તો જગતને ગમતું નથી, ગમતું નથી. તો વાં જાય ને. તો હમણાં ભક્તિવન બાલુભાઈ નતા કહેતા કે હું સફેદ કપડા પહેરી નીકળ્યો તો કે આ કઈ કે કોઈ મોટો કેવો મોટો કોઈ નેતો કે જાય એમ કીધું કે ફલાણા ગામમાં આવું તો કે દાસી જીવનની વાત આવી કે મારે મેરામાં આવે મારી બલા આવે, મારે તો મારા ગુરુના આશ્રમે જવું. ઈ કહી દે ને ઈ બીજી વાર પછી જિંદગી તમને ન જિંદગી ન સેજ થઈ ગઈ કે ભાઈ ઈ તો સેજ. પછી એક વાર આખું ગામ ને હગાન વાલાન વાતો કરી લઈએ પછી બંધ થઈ જાય કે ભાઈ ઈ હવે નહીં મૂકે, ઈ એના ગુરુ ભલા નહીં ભલા. આ મારો અનુભવ કહું. અને જે માણસ તમારી નિંદા કરતા હોય ને ઈ જ માણસ તમારી પાસે ન આવે તો મને કીધું ઈના ઈ માણસ ફરી અને તમે જો એ રસ્તો નહીં મૂકો તો તમારે શરણે આવી જાય કે તમે શું કરો છો. એક વાર ઈ પરીક્ષામાંથી પાસ થવું, પણ પાસ થવું ઈ મોરડો મારી નાખે એમ છે. એક બીજું દ્રષ્ટાંત કહી દઉં કે ડોહીમાં કાયમ કથા સાંભળવા જાય. કથા સાંભળવા ગયા ને ત્યાં ભગવાનને શ્રીજી મહારાજને કથા આવી ભગવાન કૃષ્ણને કે ભગવાનને શરણે કોઈ 5 રૂપિયા ધરે તો 5 ના 1000 થઈ જાય, સહસ્ત્ર ગણા થઈ જાય, 1 ના સહસ્ત્ર ગણા થઈ જાય. ડોહીમાં કે આ તો સારું, 1 રૂપિયો ધરીએ ને 1000 થઈ જાય. ડોહીમાં એ બિચારી કહે ને 500 રૂપિયા ભેરા કર્યા. કાલ બધાય લેતી આવું, સહસ્ત્ર ગણ્યા 1 ના થઈ જાય તો કેટલો રૂપિયો થઈ જાય. બીજે જે ઠેલી એવડી ચાંદીના સિક્કાને ભરી ડોહીમાં લઈ મહારાજ શ્રી કથા વાંચતા હતા, ત્યાં આવીને સારી ચણાનું કરતી. ઓલા ભટ્ટ બાપો કે ડોહીમાં આજ નિયાલ કરી દીધો, પણ ડોહીમાં બીજે હવારે ત્યાં આવી સહસ્ત્ર કણક પીડા કરવા. ઘેર જે અને સ્યારીકો ડબ્બામાં જોવે સહસ્ત્ર ગણ્યા કઈ થાય. આખી રાત ગઈ, હવાર મય ઉઠી પાછું જોયું ઓલા કઈ ને બધું ઘડી જોવે કે સહસ્ત્ર ગણા કઈ થતા. એ હવે ઓલા રૂપિયા એટલા બિચારીના વૈયા ગયા, 200-500 માણ જિંદગી આખી ભેગા કર્યા. એમ કરતા 2 દી થયા
પછી ભગવાન માથેથી વિશ્વાસ ઉડી ગયો. અરે ભટ્ટ ખોટા, ભગવાનય ખોટા, શાસ્ત્રય ખોટા, પંડિતય ખોટા, અરે મારા રૂપિયા ગયા. એમ કરતા કરતા ડોહીમાં જાડા થઈ ગયા, ટેન્શનમાં. પછી બિચારી આગી તો જઈ ન વગે, પસવાડે વાડો લ્યો હતો ને ત્યાં બેહી જાય ને વીટ આવે, ડાબનું એક થૂંબડું હતું, ડાબનું થૂંબડું પકડી રાખે, વીટ આવે ને એમ ખાબા વીટ બર થઈ ગયું, થૂંબડું ઉપડી ગયું અને ત્યાંથી ઓલા કોઈ ટાણી સિક્કા નીકળ્યા, દાટે હંડલો. હા, શસ્ત્ર ગળા થયા હો. ઘેર જઈને શસ્ત્ર ગણ્યા થયા, પણ મારા બાપ મોરડો મારી નાખે. આ મોરડો મારી નાખે. એકવાર જો સતને છોડો નહીં, ભલે જગત આખું નિંદા કરે, ન બોલવાનું બોલે, ન કહેવાનું કહે, ગમે તે કહે, તમારા રસ્તામાંથી સલાઈમાં ન થાવ, ઈની માણસ તમારી પાસે ન આવે તો મને કીધો. પણ આ મરડો મારી નાખે. પસાર થવું ને, અગ્નિ પરીક્ષા સીતાજીની ઈ હતી. બાકી અગ્નિ કોઈને મૂકે નહીં, બારી નાખે. સીતા એટલે આપણી સુરતા, અગ્નિ પરીક્ષા એટલે આ જગતની અગ્નિ પરીક્ષા. આ અગ્નિ એમાંથી એકવાર સુરતા જો પસાર થઈ જાય તો તમે બધી સીતાજી બની જાઓ. એ નક્કી છે અને બની ગયું છે. સીતાજી નીતા 40,000 વર્ષ થઈ ગયા, પણ અટાણાને જોવો ને, લીરબાઈમાં, અમરમાં, સતી લીલલબાઈ, તોરલ, રૂપાંદે, આપણી અત્યારની વાતો, જબુબેન સાયલામાં, પીપળીમાં જબુબાઈ વાડંદની દીકરી, હે કેવા ભજન લખ્યા. હે એકાદી કડી બોલી આવે. આચારે સંતોની માથે આ ભક્તિ કે રામો નિંદા પરાઈ એને નઠારી લાગે, નિંદા પરાઈ નઠારી લાગે ને સમરે શ્રી રણછોડ. આચારે દોષ પોતાનો પોતે જ પ્રગટ કરી દે, દોષ પોતાનો પોતે પ્રગટ કરી દે, કરે હાથ નહીં જો. દોષ પોતાનો એજી પ્રગટ કરી દે ને, કરે હાથ નહીં જો. તકો કે પ્રપંચ કોઈ દી દિલમાં નો રાખે, તકો પ્રપંચ દિલમાં નો રાખે. ભલે ગુનાહ કર્યા હોય લાખ ને કરો, આવા હરિજન, આવા હરિજન અલખ ને બહુ પ્યારા. હરિજન
લખને બહુ પ્યારા જેને માથે સત ભક્તિ કેરા રે મો ધર્મને માટે ધરી દેવું માથું એ સતધર્મને માટે ધરવું હોય માથું ત્યારે આવે દોડા રે દોડ કરે હાથની જો એ આવા સંતોની માથે વિના ભક્તિ સતભક્તિ કેરા રે મો એ આવા दासी जब फिर राम ने नहीं दरगाह माँ उभी दासी जब उभी नहीं करे हाथ नहीं जो भेगी समाधि तारू भजन तमारू समाधि आओ भजन तुम्हारो बाजी पुरजे हमारा को संतों ने माथे भक्ति જબુબેન બેઠા હતા ને સવારામ બાપા હંડલા ગળતા હતા અને જબુબેન બાજુમાં બેઠા બેઠા ભજન કરતા હતા એમાં 4-5 જણા સવારામ બાપાને મળવા આવ્યા ને એટલે પૂછ્યું જબુબેનને કે સવારામ બાપા તો કે આ બેઠા અમારા ગુરુદેવ છે એટલે હું એમ થયું કે મેં હમણાં ન કીધું કે માણસ દેહને જોવે ધંધો જોવે રેણી કેણી જોતું નથી એટલે સવારામ બાપા તો ગધેડા બેગ ભાઈ જતા ને અંડલા ઘડતા હતા ને આ કે થોડો ભગવાન બતાવી આમાં હું પણ જબુબેન નો તો ભગવાન હતો જબુબેન થી સવારામ બાપા કઈ બોલ્યા નહીં જબુબેન થી રહેવાનું નહીં કે મારા ગુરુને કોઈ કહી લે મારાથી સહન થાય એટલે રામસાગર બાજુમાં પીડ્યો તો ઉપાડી અને આ ભજન બોલી કે અંડલા ભલે ગળે પણ હાસા સંતોને માથે ભક્તિ કેરાશે મોડ નિંદા પરાય એને નઠારી લાગે અને સમરે શ્રી રણછોડી કોઈની નિંદા ન કરે સંત 24 કલાક ધંધો કરી એને સુરતા પરિભ્રમને વરેલી છે ધર્મને માટે ધરી દેવું હોય માથું આપણે દર 11 અહીંયા શા માટે ભેગા થઈએ છીએ ધર્મને ઓળખાણ કરવા માટે આપણે કોઈ વ્યવહાર હાંસવવા તો નથી ભેગા થતા એટલે ઉજાગરા કરી
એટલો ખર્ચો કરી, એટલો દેહને ઓલો કરી અને ધર્મની ઓળખાણ કોઈને થતી હોય તો સંતો ડુંગરની ચોટીએ જવા ગયા છે. ધર્મને હાટે ધરી દેવું હોય માથું, એટલે ક્યાંય માથું કાપીને આપી દેવું નથી. આ સંતોએ દેહને રોડી નાખ્યા. જો સંતોએ ધર્મની ઓળખાણ ન કરાવી હોત ને તો તમે ને અમે અહીં બેઠા ન હોત. સવારે અમે જો ભજન 600 ન લખ્યા હોત ને તો આપણે શું બોલત? હે, એ ધર્મને માટે, આપણા માટે થઈને એ વાણીઓ મૂકતા ગયા કે એમ આ રસ્તે હાલ્યા, તમે કોક જાગતા પુરુષને શરણે જઈ અને આ રસ્તે વૈયા આવજો જો સુખી થવું હોય તો. માટે ધર્મને માટે જો ધરવું હોય માથું તો આવી જાય દોડા દોડ અને કરે હાથને જોડ કે હું તો સદગુરુનો બાળક છે, મારા ગુરુએ મને જે જ્ઞાન આપ્યું એ હું તમને આપું છું. સંતો માથે નથી લેતા કે આ હું જ કરું. આ તો સંતો મહાપુરુષોની કૃપા છે અને એનું છે બધું, અને તમે એના અધિકારી છે પીવા વાળા, એટલે એ પીએ છે. એમ આ ભજન ગાયું પછી સદગુરુ પાસે માગણી કરે કે હે ગુરુદેવ, જન્મો જન્મ તમારી સાથે ભેગી સમાધિ અને આવું ભજન તમારું, હે કીર્તાર પૂરજે અમારા કોટ, તું મારી આશા પૂરી કરજે. જન્મો જન્મ તમારા જેવા ગુરુ મળે અને આવું ભજન મળે. સદગુરુ શરણે જાથી જબુ એમ કહે છે. દોષ પોતાનો પ્રગટ કરી દે, પોતાની ભૂલ થઈ જો શોક મેદાનમાં કહી દે કે બાપુ આ મારી ભૂલ થઈ ગઈ. દોષ પોતાનો પ્રગટ કરી દે અને કરે છે હાથની જોડ. હાથ જોડી જેસલ જેવાએ કહી દીધું કે કુવારા વરરાજાને માર્યા, બેન ભાણેજને દુભાવ્યા, વનના મોરલા માર્યા, ગાયું ને માર્યું, સરોવરને પાર્યું તોડ્યું. પણ આપણે જગત શું કરે છે? ખરાબ ખરાબ કામ કરે છે ને એ ગુપ્ત રાખે છે અને હારા કરે એ દેખાવ કરે છે. એટલે માણસને ભોગવવું પડે છે. ખરાબ કર્મ થઈ ગયો ને શક બદાનમાં તમે કહી દો એ તમારો ધોવાઈ જાય. ગાંધીજીના સત્યના પ્રયોગો કોકથી વાંચજો. એટલા બધા એની કર્મ એના કહી દીધા કે આપણે મારે તમને કહેવા હોય ને તો કહેવાય એમ નથી. શા માટે કીધા? કે મારું પાપ છૂટી જાય, મારાથી ભૂલું થઈ ગયું એ જગતને કહી દો, મારા પાપનો પુકાર કરજો. એટલે કાયમને માટે સદગુરુ શરણમાં પ્રાર્થના કરવી કે તમારા શરણમાં કાયમને માટે વાસ દેજો, આવીને આવી ભક્તિ દેજો અને કોઈ ખરાબ કર્મ ન થઈ જાય એવી અમને સદબુદ્ધિ દેજો. અને ખરાબ કર્મ થઈ જાય તો બે હાથ જોડીને માફી માગી લેવી કે અમારાથી આ થઈ ગયું. હવે આપણે ટાઈમ થઈ ગયો છે અને પૂર્ણ જેવું થઈ ગયું. એકાદું કીર્તન બોલી શકીએ કરી. હે ગુરુજી વસન બાણ મારિયા ધીરે, પ્રેમે વિધાણા મારા પ્રાણ મારા વાલા, હે પ્રેમે વિધાણા મારા પ્રાણ મારા વાલમાં, પાયા છે પ્યાલા પ્રેમના ધીરે, એ પાયા છે પ્યાલા પ્રેમના ધીરે, એ આયા મીના ઓડી કાર મારા વાલમાં,
આવ્યો વિના ઓલી ઘર મારા વાલમાં. ગુરુજી વચન બાણ મારી આવતી રે. પ્રેમે વિધાણા મારા પ્રાણ મારા વાલમાં. હસલા હસે તે મોતી શોભશે ધીરે. એ હસલા હસે તે મોતી શોભશે ધીરે. એ બગલા તો ઉડી ઉડી જાય મારા વાલમાં. ગુરુજી વચન બાણ મારી આવી રે. પ્રેમે વિધાણા મારા પ્રાણ મારા વાલમાં. અખંડ સમાધિ લાગી દેહમાં ધીરે. અખંડ સમાધિ લાગી દેહમાં ધીરે. સગડું થયું છે સમાધાન મારા વાલમાં. સગડું થયું સમાધાન મારા વાલમાં. ગુરુજી વચન બાણ મારી આવતી રે. પ્રેમે વિધાણા મારા પ્રાણ મારા વાલમાં. એ સાહેબ કબીરની જય વિનતી હતી રે. સાહેબ કબીર નીચે વિનતી તેજો ને ગુરુ ચરણ વાસ મારા વાલમાં. તેજો ને ગુરુ ચરણ વાસ મારા વાલમાં. ગુરુજી વચન બાણ મારી આવતી રે. ગુરુજીએ વચન બાણ